મિત્રો સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વિડીયોની અંદર. વ્લોગ નથી બોલતો કેમ કે વ્લોગ નથી, આ વિડીયો છે. આજે તમારો ભાઈ બહુ ખુશ છે કેમ કે તમારા ભાઈનું એક્સચેન્જનું પિન આવી ગયો છે. તમારો ભાઈ બહુ ખુશ છે. આજે આપણી ચેનલ પર મોનિટાઈઝ થઈ ગઈ છે. એટલે તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કેમ કે આપણે વિડીયો પર એડવર્ટાઈઝ આવવા માંડી છે. એટલે આપણો પિન આવી ગયો છે. તો મિત્રો એમાં કઈ રીતનું આવે, ક્યારે આ ગૂગલ એક્સેસનું આપણે પિન આવે, બધું તમને આજે આ વિડીયોમાં જણાવવાનું છે. તો જોડાયેલા રહેજો અમારી સાથે. હમણાં તમને પિન પણ બતાવીશ, કઈ રીતનું કાગળિયું આવે, કઈ રીતે ખોલવાનું આવે અને ક્યારે પિન આવે, બધું જ તમને જણાવવાનું છે આજે. તો જોડાયેલા રહેજો અમારી સાથે. તો મિત્રો આ રીતનું કંઈક કાગળિયું આવે છે, ગૂગલ એક્સચેન્જ લખેલું તમે વાંચી શકો છો. આ બાજુ આપણું નામ, એડ્રેસ બધું લખેલું હોય. આપણે જ્યાંનો એડ્રેસ નાખ્યો હોય ત્યાંનું જ આવે કેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ બધું માગે છે. એટલે એડ્રેસ નાખવામાં ક્યારેય કોઈ ભૂલ ન કરતા, કોઈ એડ્રેસ નાખજો. તમારે એડ્રેસ ઉપર આવી જશે. કદાચ 10-15 દિવસ લેટ થશે તમે અપ્લાય કરો પછી, પણ આવી જાય. અને ન આવે તો પોસ્ટમાં તમે ચેક કરી શકો છો. ત્યાં જઈને પૂછપરછ કરજો કેમ કે એમને એડ્રેસ ન મળતો હોય તો કદાચ ત્યાં પડ્યું રહ્યું હોય. બાકી આવી જાય એ ફાઇનલ વાત છે. હવે આમાં પિન કઈ રીતનો આવે છે એ પણ તમને બતાવીશું. આ રીતનો કંઈક પિન આવે છે મિત્રો. આ પિન છે એ આપણે નાખવાનો આવે છે. બેંક એકાઉન્ટ જ્યારે જોઈન કરવી ત્યારે આ પિન માગે, એમાં આ પિન નાખી દેવાનો. પછી એક શિફ્ટ કોડ માગશે. એ શિફ્ટ કોડ લેવા માટે આપણે બેંકમાં જવું પડે અને જેને બેંક એકાઉન્ટ જોઈન કરવાનું હોય એને પોતે જ જવું પડે તો જ બેંકવાળા શિફ્ટ કોડ આપે છે. અગર શિફ્ટ કોડ આપતા પણ નથી કોઈને. બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ. જો તમને ક્યાંય ખબર ના પડી હોય તો કોમેન્ટમાં મને જણાવી શકો છો. તમને પાક્કો રિપ્લાય આપીશું. બસ આજના વિડીયોમાં એટલું. બધાને જય માતાજી, જય શ્રી રામ.